હેલો એવરીવન, વેલકમ ટુ માયુસ કિચન. હમણાં કેટલો ટાઈમથી કોઈ પોસ્ટ નથી કરી કેમ કે તબિયત સારી નથી. આજે થોડું સારું છે તો આજે મેં બનાવી છે મસાલા પૂરી. કાલે છે સાતમ. અમારે કાઠિયાવાડીમાં ચૈત્ર મહિનાની સાતમ રહેવાની હોય છે, તો આગલા દિવસનું ઠંડુ હોય એ બીજા દિવસે બપોરના જમવાનું હોય છે એકટાણામાં. તો મેં બનાવી છે મસ્ત ક્રિસ્પી પૂરી. આમાં મેં એડ કર્યું છે ઘઉંનો ઝીણો લોટ, થોડો અમથો જાડો લોટ, તલ, હળદર પાવડર, ધાણા જીરું, મીઠું અને અજમો. અજમો વધારે નાખ્યો છે જેનાથી ગેસ ન થાય અને પાછું ઠંડુ ખાવાનું હોય છે. અને જાડો લોટ એટલા માટે નાખ્યો છે કેમ કે થોડી ક્રિસ્પી બને, તો ઠંડી બી દહીં જોડે ખાવાની મજા આવે. થઈ ગયા છે અત્યારે સાંજના 9:30. જમીને ઊભી થઈ ત્યાં જોયું તો ખબર પડી કે કાલે છે સાતમ. તો ચાલો ફટાફટ કાલ માટે કંઈ બનાવી દઉં છું. જો હું બતાવું તમને, પૂરી આપણી થઈ જાય પછી આને થોડી લો ગેસ પર ફ્રાય કરવાની જેથી કરીને ક્રિસ્પી થાય. અને મેં શું કર્યું છે, સ્પૂનથી થોડા આમાં નિશાન કરી દીધા છે, સ્પૂનથી ડિઝાઇન, જેથી કરીને પૂરી ફૂલે નહીં અને મસ્ત ક્રિસ્પી બને. જો કેવો અવાજ આવે, એટલી ક્રિસ્પી થઈ છે. ચા જોડે બી ચાલે અને દહીં જોડે બી ચાલે. જો તૈયાર છે આપણી મસ્ત ક્રિસ્પી પૂરી. જુઓ, જો કેવો અવાજ આવ્યો ને. ચા જોડે દહીં જોડે મસ્ત મજા આવે. એ લાગે છે બી મસ્ત અને બની પણ ગઈ ફટાફટ 10 મિનિટમાં. અને અમારા નિર્વાબેનનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક